આઈસીયુમાં આપણને દર્દીને જ્યારે લઈ જઈએ છીએ ત્યારે આપણા બધા રિલેટિવ્સમાં, ફ્રેન્ડ્સમાં, ફેમિલીમાં એક બહુ તકલીફવાળો સવાલ હોય છે કે આઈસીયુમાં લઈ ગયા એટલે કેસ કમ્પ્લીટ, કે લાસ્ટ સ્ટેજ થઈ ગયો. ના, એ ખોટી માન્યતાઓ છે. હા, આપણે એક વસ્તુ એ સમજવાની જરૂર છે કે આઈસીયુમાં લઈ જઈએ છીએ એનો મતલબ એમ કે પેશન્ટની કન્ડિશન ક્રિટિકલ છે, પણ એનો મતલબ એવો નથી કે એ લાસ્ટ સ્ટેજ છે. એનો મતલબ એ થાય છે કે એને મિનિટ ટુ મિનિટ ઓબ્ઝર્વેશનની જરૂર છે, એને વારે વારે સારવાર ચેન્જ થઈ શકે છે એમનામાં, અને એમને મોનિટરિંગની જરૂર છે, જેથી થઈને એમનું પ્રોપર ઇલાજ થઈ શકે. એની કન્ડિશન ક્રિટિકલ કહેવાય છે. તો ક્રિટિકલ કન્ડિશન બધી સુધરે નહીં એવું હોય છે? ના, એવું ના હોય. ક્રિટિકલ કન્ડિશન સુધરે જ છે, અને દરેક દર્દીઓ આઈસીયુમાંથી બહાર આવવાની શક્યતાઓ લઈને જ આઈસીયુમાં આવે છે. એટલે આઈસીયુ એટલે લાસ્ટ સ્ટેજ એવું ના કહેવાય. આઈસીયુ એક ટેમ્પરરી ફેઝ છે. જેમ જેમ બીમારી દવાઓ થશે એમ એમ કંટ્રોલમાં આવશે, એ જ પ્રમાણે એમને આઈસીયુમાંથી ધીમે ધીમે એમને બહાર જવાની શક્યતાઓ વધતી જતી હોય છે. ઘણા દર્દીઓ એવા હોય છે કે જેમને આઈસીયુની રિક્વાયરમેન્ટ થોડી લાંબી ચાલે છે, પણ એકે દર્દી એવું નથી હોતું કે જેને આજીવન આઈસીયુની જરૂર પડે, અને એકે દર્દી એવું નથી હોતું કે જેને રિકવરીના ચાન્સીસ સાવ નહીવત થઈ જાય છે. અમુક દર્દીઓને છોડીને કે જે આપણને ખબર છે કે લાસ્ટ સ્ટેજ છે, ત્યારે અમે દર્દીઓને પહેલેથી જ કહી દઈએ છીએ, દર્દીના સગાને, કે આમાં કશું મહેનત કરવાથી બી ફાયદો નથી થવાનો. પણ જે દર્દીઓ એવા હોય કે જેમાં મહેનત કરવાથી ફાયદો થવાનો હોય અને એમને આઈસીયુમાં રાખ્યા છે, તો હું એક રિલેટિવ્સને રિક્વેસ્ટ કરીશ કે બહાર બેઠા આપણે ડરવાની જરૂર નથી. ડૉક્ટરની જોડે કન્સલ્ટ કરો, ડૉક્ટરની જોડે કમ્યુનિકેટ કરો, ડૉક્ટરની જોડેથી તમે એમની બીમારી વિશે સમજો. ડૉક્ટર શું આગળ એમને ટ્રીટ કરવા માંગે છે, કેવી રીતે ટ્રીટ કરવા માંગે છે, કેટલો સમય માંગે છે તમારી જોડે, એ સમજો. અને રેગ્યુલરલી તમને ડૉક્ટર અપડેટ આપતું રહેશે. તો શું કે તમને માનસિક એટલું જ શાંતિ લાગશે કે મારું આઈસીયુમાં દર્દી ભલે હોય પણ એની સાચવણી થાય છે, સાર સંભાળ થાય છે, અને આઈસીયુ એ લાસ્ટ સ્ટેજ નથી. આઈસીયુ તો બિગિનિંગ છે આપણી સેકન્ડ ઇનિંગનો, જ્યાંથી આપણે લડત આપીને પાછા આવવાનું છે.